હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મેટ્રિક્સમાં આગળ જ્યાંથી બાકી હતું ત્યાંથી સ્ટાર્ટ કરીશું. લાસ્ટમાં એક્ઝામ્પલ 13 કરેલો હતો. 14 એક્ઝામ્પલ અત્યારે નહીં કરીશું તો ચાલશે, એટલા માટે એક્ઝામ્પલ 15થી સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 3 મેટ્રાઇસિસ લેક્ચર 5 એક્ઝામ્પલ 15. ફાઇન્ડ એ બી ઇફ એ ઇઝ ઇક્વલ ટુ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ મેટ્રાઇસિસ આર ગિવન. હવે સિમ્પલ મલ્ટિપ્લિકેશન કરવાનું છે, બરાબર. હવે તમને આજે જે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તે એક સ્ટેપ આગળ હશે. ઇન અ સેન્સ જે રીતે કરેલું છે તે રીતે જ કરીશું, બટ હવે આપણે થોડુંક ડાયરેક્ટ આન્સર લખવાની ટેવ પાડીશું. એ કઈ રીતે એ આ સમથી સમજીએ. હવે જો એ લોકોએ કહી દીધું છે કે ફાઇન્ડ એ બી, એટલે એ મેટ્રાઇસિસ જે છે તે 2x2 ઓર્ડરનો છે, બી મેટ્રાઇસિસ જે છે તે પણ 2x2 ઓર્ડરનો છે. એ મેટ્રાઇસિસની કોલમ અને બી મેટ્રાઇસિસની રો સેમ છે, તો અહીંયા મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. તો જે તમારો રિઝલ્ટ મેટ્રાઇસિસ છે તે કેવું આવશે? 2x2, બરાબર. હવે એ બી, તો પહેલાં એ મેટ્રાઇસિસ લખાશે, પછી બી મેટ્રિક્સ લખાશે, સોરી એ મેટ્રિક્સ. હવે આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન રો કોલમ, બરાબર. તો 0 3 ઝા 0 પ્લસ -1 ઇન્ટુ 0 0, તો 0 + 0 0. એટલે વચ્ચેનું જે સ્ટેપ છે આ રીતે આપણે લખતા હતા, 0 3 ઝા 0 પ્લસ -1 ઇન્ટુ 0. આ સ્ટેપ હવે આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને લખવાની જરૂર નથી, બરાબર. પાછું કરીએ આ સેકન્ડ એલિમેન્ટ માટે ફર્સ્ટ રોના. 0 5 ઝા 0, 0 ઇન્ટુ -1 0, તો 0 + 0 0. સેમ 0 3 ઝા 0 પ્લસ 2 0 ઝા 0, તો 0. 0 5 ઝા 0, 2 0 ઝા 0, તો આન્સર 0. હવે અહીંયા તમે જો તો બધા જ એલિમેન્ટ 0 છે, તો આ ટાઈપના મેટ્રિક્સને આપણે શું કહીશું? ઝીરો મેટ્રિક્સ, બરાબર છે. કારણ કે મલ્ટિપ્લિકેશન પછી આન્સરમાં તમને કેવું મેટ્રિક્સ મળે છે? 0, જેની વેલ્યુ બધી 0 છે, એલિમેન્ટ 0 છે. હવે આપણે મૂવ કરીશું આગળ. તો પ્રોપર્ટીઝ ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસિસ. પ્રોપર્ટીઝ ઇઝી છે, જે આપણે સ્ટડી કરી ગયેલા તે જ છે. પહેલું છે તે એસોસિએટિવ લો. તો એસોસિએટિવ લો શું છે? એ બી ઇન્ટુ સી કરો, કાં તો એ ઇન્ટુ બીસી કરો, તો પણ આન્સર સેમ જ આવશે મલ્ટિપ્લિકેશનમાં. પ્રોપર્ટીઝ જ્યારે તમે કન્સિડર કરો ત્યારે તમારે 3 મેટ્રિક્સને કન્સિડર કરવાના છે. 3 મેટ્રિક્સ એ, બી અને સી, બરાબર. 3 મેટ્રિક્સ માટે જ આ પ્રોપર્ટીઝ અપ્લાય થશે. જો 2 મેટ્રિક્સ હોય તો કેવું થાય કે એ બી અને બી એ સેમ થતા નથી, બટ 3 મેટ્રિક્સ હોય અને એસોસિએટિવ લો તમે જો તો પહેલાં એ બીને મલ્ટીપ્લાય કરો અને એનું મલ્ટિપ્લિકેશન સી સાથે કરો, બરાબર છે. એ જે મેટ્રાઇસિસ તમને મળે તે અને બીસીને મલ્ટીપ્લાય કરો, એનું એ સાથે મલ્ટિપ્લિકેશન કરો, તો સેમ તમને આન્સર મળે. બીજું છે ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો એ ઇન્ટુ બી પ્લસ સી એ કેટલું થશે? એ બી પ્લસ એસી જેટલું. સેમ એ પ્લસ બી ઇન્ટુ સી કરું તો એ એસી પ્લસ બીસી જેટલું થશે. એક્ઝિસ્ટન્સ ઓફ મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી ફોર એવરી સ્ક્વેર મેટ્રિક્સ. આ ક્યારે અપ્લાય થશે? જ્યારે સ્ક્વેર મેટ્રિક્સ હશે ત્યારે જ. હવે અહીં આઈ લખેલું છે, એ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ. એટલે કે કોઈ બી મેટ્રિક્સને જો તમે આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરો તો એનો એ જ મેટ્રિક્સ તમને આન્સરમાં મળશે. બટ આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે ક્યારે મલ્ટીપ્લાય થશે? જ્યારે સ્ક્વેર મેટ્રિક્સ હોય ત્યારે જ, બરાબર. નહીં તો આઇડેન્ટિટી મેટ્રિક્સ તમે મલ્ટીપ્લાય કરી શકશો નહીં, બરાબર. હવે આ જે આપણે લો સ્ટડી કરી, પ્રોપર્ટી સ્ટડી કરી, એના બેઝ પર અમુક ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન આપણે કરીએ. તો જો એક્ઝામ્પલ 16 છે. તમારી પાસે બુક નહીં હોય ને તો મોબાઈલમાં એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો, એનસીઆરટી બુક્સ 1 to 12. તો શું છે, તમને અમુક વાર બ્લર થઈ જાય કે એવો કોઈ ઇશ્યુ આવે જ્યારે વિડીયો અપલોડ થાય છે ત્યારે, તો તમે બુકમાં જોઈ શકો. આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુક જ ફોલો કરીએ છીએ. તો એ ઇઝ ઇક્વલ ટુ આ મેટ્રિક્સ આપેલો છે 3x3. બી ઇઝ ઇક્વલ ટુ આ મેટ્રિક્સ છે 3 રો અને 2 કોલમ 3x2. સી જે મેટ્રિક્સ છે તેમાં તમે જો તો 2 રો છે અને 4 કોલમ છે, એટલે 2x4. પ્રૂવ કરવાનું છે એસોસિએટિવ લો કે એ બીનું મલ્ટિપ્લિકેશન સી સાથે કરો પહેલાં અને બીસીનું મલ્ટિપ્લિકેશન એ સાથે કરો. એ આગળ છે એટલે એ પહેલાં જ રહેવું જોઈએ, બરાબર. જે ઓર્ડર છે તે ઓર્ડર મેન્ટેન થવો જોઈએ, તો બંનેનો આન્સર સેમ આવે. આમાં ઓર્ડર શું છે? પહેલાં બ્રેકેટ સોલ્વ થાય, બરાબર. બ્રેકેટ છે એ બી, તો એ બી પહેલાં તમારે સોલ્વ કરવું પડે. પહેલાં એ લખાશે, પછી બી લખાશે, બરાબર. એ જે છે તે 3x3 છે, બી જે છે તે 3x2 છે, એટલે આ સેમ છે 3 અને 3. તો આન્સરમાં શું મળશે? 3x2. હવે અહીં એકવાર મેં આ સ્ટેપ બતાવ્યું છે, આના પછીના ક્વેશ્ચનથી એ સ્ટેપ આપણે કરીશું નહીં. 1 1 ઝા 1 પ્લસ 1 0 ઝા 0 પ્લસ -1 ઇન્ટુ -1 પ્લસ 1. સેમ 1 3 ઝા 3 પ્લસ 1 2 ઝા 2 પ્લસ -1 ઇન્ટુ 4 -4. સેમ 2 1 ઝા 2 પ્લસ 0 0 ઝા 0 પ્લસ 3 ઇન્ટુ -1 -3.
2 3 ઝા 6 પ્લસ 0 2 ઝા 0 પ્લસ 3 4 ઝા 12. સેમ એ રીતે આ રો સાથે આ કોલમ, આ રો સાથે આ કોલમ. હવે તમને એ પ્રેક્ટિસ થઈ ગઈ હશે. તો આન્સરમાં આપણને આ એ બીનું રિઝલ્ટ મેટ્રિક્સ મળશે. હવે એ બીનો જે આન્સર આવ્યો તેનું મલ્ટિપ્લિકેશન સી સાથે. આ જે આન્સર આવ્યો તે પહેલાં લખવાનું છે, એ બી જે બ્રેકેટનું છે, અને એનું મલ્ટિપ્લિકેશન સી સાથે કરવાનું છે. તો જો એ બીનો જે આન્સર આવ્યો તે મેટ્રિક્સ લખ્યો અને એનું મલ્ટિપ્લિકેશન સી સાથે. તો જો આ 3x2 ઓર્ડરનો મેટ્રિક્સ છે અને આ 2x4. તો આ 2 અને 2 સેમ જ છે, બરાબર. તો અહીં રિઝલ્ટ મેટ્રિક્સ શું હશે? 3x4. હવે તમને આવડવું જોઈએ. જો આપણે અહીં ડાયરેક્ટ કરો છે 2 1 ઝા 2 પ્લસ 1 2 ઝા 2, 2 + 2 4, 2 2 ઝા 4 પ્લસ 1 0 ઝા 0 તો 4, 2 3 ઝા 6 પ્લસ 1 × -2 -2 તો 6 - 2 4, -4 × 2 -8 પ્લસ 1 1 ઝા 1 તો -7. એ રીતે સેમ આનું મલ્ટિપ્લિકેશન આની સાથે, આ રોનું મલ્ટિપ્લિકેશન આની સાથે, આ રોનું આની સાથે અને આનું આની સાથે. જો તમને હજી પણ ડાયરેક્ટ લખવામાં ઇશ્યુ થતા હોય તો તમે આ સ્ટેપ જે કરેલો છે તે સ્ટેપ કરીને પછી આન્સર લખી શકો છો. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે બોર્ડનું પેપર હોય ત્યારે આપણે જેટલો ટાઈમ બચાવીએ એટલું સારું પડે. અને મને એવું લાગે છે કે તમને બધાને હવે ડાયરેક્ટ લખતા ફાવશે, કોઈ ઇશ્યુ થશે નહીં. સેકન્ડમાં અહીંયા આપણે સોલ્વ કરીને બતાવું. તો જો -1 × 1 -1 બરાબર છે, પ્લસ 18 2 ઝા 34. તો 34 બરાબર, 18 2 ઝા 36, -1 + 36 35. સેમ -1 × 2 -2 પ્લસ 0 તો -2. એવી રીતે આ સોલ્વ કરશો એટલે આ મેટ્રિક્સ મળશે. તો આ આન્સર થયો એ બી × સીનો. આ આન્સર થયો ફર્સ્ટ. હવે સેકન્ડમાં છે એ × બીસી. પહેલાં હંમેશા બ્રેકેટને સોલ્વ કરવાનું. તો બ્રેકેટમાં છે બીસી. તો હવે આપણે પહેલાં બીસીને સોલ્વ કરીએ. તો બી મેટ્રિક્સ × સી મેટ્રિક્સ. એનો આન્સર આવશે આ 3x2 ઓર્ડરનો મેટ્રિક્સ છે, આ 2x4. આ 2 અને 2 સેમ છે તો રિઝલ્ટ મેટ્રિક્સ શું થશે? 3x4. બરાબર. હવે તમને આવડશે. હવે જે લખેલું છે તે એ રીતે લખેલું છે કે એ × બી સી, એટલે બ્રેકેટનો જે બીસીનો આન્સર હોય ને તેનું મલ્ટિપ્લિકેશન એ સાથે, પણ એ જે છે તે આગળ હોવું જોઈએ. અહીં કેવું છે? સી પાછળ હોવું જોઈએ. એટલે સી મેટ્રાઇસીસને આપણે અહીં પાછળ લખેલું હતું, એ બીને પહેલાં અને સીને પછી. અહીં કેવું છે? બીસી મેટ્રાઇસીસ છે તેની આગળ એ હોવો જોઈએ. એટલે પહેલાં એ મેટ્રાઇસીસ લખવાનો છે, એ મેટ્રિક્સ લખવાનો છે અને એનું મલ્ટિપ્લિકેશન બીસી સાથે કરવાનું છે. બરાબર. હવે જો આ 3 અને આ 3 એટલે અહીં મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. રિઝલ્ટ મેટ્રિક્સ શું આવશે? 3x4. સેમ ફર્સ્ટ રો સાથે ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ, ફોર્થ કોલમ, ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ એલિમેન્ટ, થર્ડ એલિમેન્ટ, ફોર્થ એલિમેન્ટ ફર્સ્ટ રોનો. સેમ સેકન્ડ રો સાથે બી 4 4 કોલમ, થર્ડ રો સાથે બી 4 4 કોલમ. અને હવે તમે કમ્પેર કરો તો આ રિઝલ્ટ અને આ રિઝલ્ટ સેમ આવે છે. તો ફ્રોમ 1 and 2 AB × C is equal to A × BC. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ પર મૂવ કરીએ. આજે આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લો કરેલો તે છે. પહેલાં એસોસિએટિવ લોનો એક્ઝામ્પલ હતો, હવે ડિસ્ટ્રીબ્યુટિવ લો. અને એના પછી આપણે એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી કરીશું મલ્ટિપ્લિકેટિવ. એ મેટ્રિક્સ આપેલો છે, બી મેટ્રિક્સ આપેલો છે, સી મેટ્રિક્સ આપેલો છે. એ મેટ્રિક્સ 3x3 છે, બી મેટ્રિક્સ 3x3 છે, સી મેટ્રિક્સ જે છે જે 3 રો અને 1 કોલમ એટલે કે 3x1 છે. આ 3x3 એમ અને એન ઇક્વલ છે એટલે આ કેવો મેટ્રિક્સ કહેવાશે? સ્ક્વેર મેટ્રિક્સ. એવી રીતે બી પણ છે 3x3, બંને સેમ છે રો અને કોલમ, એટલે એ પણ કહેવાશે સ્ક્વેર મેટ્રિક્સ. આગળ જઈએ. 3 મેટ્રિક્સ આપીને ક્વેશ્ચન કર્યો છે કેલ્ક્યુલેટ એસી બીસી a + b × c એન્ડ પ્રૂવ ધેટ a + b × c ઇઝ ઇક્વલ ટુ ac + bc. એકદમ ઇઝી સમજે. પહેલાં એસી એ મેટ્રિક્સ અને સી મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, પછી b × c કરવાનું છે અને પછી a + b મેટ્રિક્સ કરીને એનું મલ્ટિપ્લિકેશન c સાથે કરવાનું છે. તો જો એસી એ અને સીનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. આ 3x3 ઓર્ડર છે અને આ 3x1. આ 3 અને 3 સેમ છે તો આન્સરમાં મળશે 3x1. બરાબર છે. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, બીજી કોલમ જ નથી એટલે ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ આ આન્સર, થર્ડ રો ફર્સ્ટ કોલમ આન્સર. એસીનો આન્સર મળ્યો. હવે બીસીનો આન્સર કરીએ તો બી મેટ્રિક્સ × સી મેટ્રિક્સ. બરાબર. તો પહેલાં આ બી અને સીનું મલ્ટિપ્લિકેશન એવી રીતે જ થશે. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, થર્ડ રો ફર્સ્ટ કોલમ, બિકોઝ બીજી કોલમ નથી. એસી મળી ગયું, બીસી મળી ગયું. હવે કીધું છે a + b × c, તો એના માટે પહેલાં a + b ફાઇન્ડ કરવું પડે. તો અહીં બંને મેટ્રિક્સ વચ્ચે
એડિશન કરેલું છે. એડિશન કરો તો જો 0 + 0 0 કરસ્પોન્ડિંગ એલિમેન્ટનું જ થશે. 6 + 1 7 7 + 1 8 એવી રીતે નીચે સેકન્ડ રોનું અને પછી થર્ડ રોનું. હવે a + b નો જે આન્સર આવે છે તેનું મલ્ટિપ્લિકેશન c સાથે. c પાછળ છે એટલે a + b નો જે આન્સર આવે તેને પહેલાં લખવાનું છે અને પછી c લખવાનું છે. આ ઓર્ડર 3x3 છે, આ ઓર્ડર 3x1 છે. તો આ 3 અને 3 સેમ છે, તો રિઝલ્ટ મેટ્રિક્સમાં શું મળશે? 3x1. હવે સેમ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, થર્ડ રો ફર્સ્ટ કોલમ, 3 એલિમેન્ટ મળ્યા. હવે આપણે કમ્પેર કરવાની છે કે a + b * c એ તમારું થર્ડ રિઝલ્ટ લખ્યું છે. એ કોના જેટલું થવું જોઈએ? તો ac + bc. એના માટે આપણે અહીં ac + bc, એસીનું રિઝલ્ટ અને બીસીનું રિઝલ્ટ એનું એડિશન કર્યું. જો એસી અહીંયા ફાઇન્ડ કરેલું હતું તમારું ફર્સ્ટ રિઝલ્ટ અને બીસી અહીં ફાઇન્ડ કરેલું હતું સેકન્ડ રિઝલ્ટ. એ બેને પ્લસ કરીએ. એ બેને પ્લસ કર્યું તો આન્સર મળી ગયો 10 20 28. હવે તમે જો તો આ a + b * c એનો આન્સર પણ એ જ છે કોલમ વાઇઝ 10 20 28 અને ac + bc નો આન્સર પણ એ જ છે 10 20 28. એટલે ફ્રોમ 3 and 4 a + b * c = ac + bc. થઈ ગયું છે, બંને મેટ્રિક્સ સેમ મળી ગયા છે આપણને. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ 18 કરીશું. આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, આ ટાઈપના ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે. એક જ મેટ્રિક્સ આપેલો છે. ઇફ a = મેટ્રિક્સ આપેલો છે 3x3 ઓર્ડરનો સ્ક્વેર મેટ્રિક્સ છે. શો ધેટ a³ - 23a - 40i = 0. આ તમે ધ્યાનથી સમજો, ઇઝી સમજે. મેઇન ક્વેશ્ચન છે a³ કઈ રીતે ફાઇન્ડ થાય. બરાબર, એ તો છે, i પણ છે. i એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટી મેટ્રિક્સ જ્યારે સ્ક્વેર મેટ્રિક્સ હોય ત્યારે જ અપ્લાય થાય. આ છે સ્ક્વેર મેટ્રિક્સ 3x3 ઓર્ડરનો. બરાબર છે, બંને સેમ છે રો અને કોલમ. તો હવે પહેલો ક્વેશ્ચન છે a³. a³ મળી જાય તો બાકીનું તો ઇઝી જ છે સોલ્વ કરવાનું. તો જો a³ કઈ રીતે ફાઇન્ડ થશે? તો a³ = a² * a. બરાબર, a² * a એનો મતલબ પહેલાં a² ફાઇન્ડ કરવું પડે. a² નો મતલબ શું થાય? a² એટલે એનું મલ્ટિપ્લિકેશન a સાથે. એટલે a² પહેલાં ફાઇન્ડ કરીશું. a * a બંને સેમ મેટ્રિક્સ. એ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન એ મેટ્રિક્સ સાથે. બરાબર, બંને 3x3 ઓર્ડરના જ છે. બરાબર, એનું રિઝલ્ટન્ટ બી 3x3 થશે. આ પણ 3x3, આ પણ 3x3. આ તો સેમ જ છે. આન્સર બી 3x3. તો સેમ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ. એટલે આપણને આ મળ્યું a². હવે આ a² જે મળ્યું તેનું મલ્ટિપ્લિકેશન a સાથે કરવાનું છે. a³ = a² * a. હવે આ મેટ્રિક્સમાં તમે a * a² કરો કે a² * a કરો, આન્સર સેમ જ આવશે. બરાબર, કારણ કે મેટ્રિક્સ જે છે તે પોતે જ પોતાની સાથે મલ્ટીપ્લાય થાય છે એટલા માટે. તો a² નો આન્સર મળી ગયો છે આપણને. ઇન્ટુ એ મેટ્રિક્સ તો છે જ, આપણને ગિવન જ છે. તો a² * a પાછું સેમ. એટલે તમને આન્સર મળશે રિઝલ્ટ મેટ્રિક્સનો આ 3x3. હવે a³ મળી જાય પછી LHS જે છે તેમાં વેલ્યુ મૂકી દઈએ. LHS આપણી છે a³ - 23a - 40i. તો a³ નો આન્સર મળી ગયો. -23 * a જે મેટ્રિક્સ એ છે તે મૂકી દીધું. -40i, i એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આ 3x3 ઓર્ડરના છે બંને મેટ્રિક્સ. તો આઇડેન્ટિટી મેટ્રિક્સ પણ 3x3 ઓર્ડરના આવશે. એ કઈ રીતે લખાય? ડાયાગોનલ એલિમેન્ટ 1 1 1 અને બાકી બધું 0. મેટ્રિક્સમાં ડાયાગોનલ એલિમેન્ટ ખાલી આ રીતે જ ગણવાના છે, આ રીતે ગણવાના નથી. બરાબર, અને અહીં 3x3 ઓર્ડર છે એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ 3x3 ઓર્ડરનો થશે. જો આ 2x2 હોતે તો આ પણ 2x2 આવતે. હવે તો સિમ્પલ છે, પ્લસ માઇનસ જ છે. આ તમારું મેટ્રિક્સ લખ્યું, -23 સાથે આને મલ્ટીપ્લાય કરી દીધું, -40 સાથે આ મેટ્રિક્સને મલ્ટીપ્લાય કરી દીધું. હવે તમે જો 63 - 23 40, 40 - 40 0 થશે. બરાબર છે, કરસ્પોન્ડિંગ એલિમેન્ટ. બરાબર, ફર્સ્ટ રો સેકન્ડ એલિમેન્ટ 46 - 46 0 -0 0 થશે. 69 - 69 0 -0 0 થશે. 69 - 69 0 -0 0 થશે. હવે અહીં જો -6 - પ્લસ, તો -6 + 46 40, 40 - 40 0. એવી રીતે સેમ બાકીના જો કરસ્પોન્ડિંગ એલિમેન્ટ આની સાથે આ અને આ, આની સાથે આ ને આ, એવી રીતે આની સાથે આ ને આ, સેમ બધા કરસ્પોન્ડિંગ એલિમેન્ટને માઇનસ કરવાનું છે. તો રિઝલ્ટ મેટ્રિક્સ શું મળે છે? બધું 0. તો આને બીજું કઈ રીતે લખી શકાય? = 0. તો આ તમારો આન્સર આવી ગયો જે તમને પ્રૂવ કરવાનું હતું તે = RHS. સમ ઇઝી છે, મેટ્રિક્સ ચેપ્ટર ઇઝી છે, તમે ઇઝીલી સ્કોર કરી શકશો.
બરાબર. હવે આ જેટલા પણ ક્વેશ્ચન મેં કરેલા છે તે તમારે તમારી બુકમાં લખવાના છે. આજે હું હોમવર્કમાં થોડીક પ્રેક્ટિસ માટે તમને વધારે ક્વેશ્ચન્સ આપું છું અને આપણે 2 દિવસનો ટાઈમ લઈએ હવે. બરાબર. આજે થયો ગુરુવાર. તો હવે શુક્ર શનિ એટલે કે 2 દિવસ તમને આપું, શનિવાર અને શનિવાર સુધીમાં તમે મને કમ્પ્લીટ કરીને તમારું હોમવર્ક વોટ્સઅપ કરજો. થોડાક આપણે 5-6 વધારે આપેલા છે આજે તમારી પ્રેક્ટિસ માટે. જો હોમવર્ક છે એક્સરસાઇઝ 3.2માંથી જ છે. જો આમાં કશે બ્લર થઈ જાય અપલોડ થતી વખતે તો તમે એ એનસીઆરટી બુક 1 to 12 એપ્લિકેશનમાંથી જોઈ શકો છો. 3.2નો ક્વેશ્ચન 4 છે. એ બી અને સી 3 મેટ્રિક્સ આપેલા છે. વેરીફાઈ કરવાનું છે એ પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી માઇનસ સી. પહેલાં હંમેશા બ્રેકેટ સોલ્વ થાય, એટલે બ્રેકેટ સોલ્વ કરજો, પછી એમાં પ્લસ કરજો. આ તમારું એલએચએસ, સેમ આરએચએસ. પહેલાં એ પ્લસ બી કરજો અને એમાંથી સી માઇનસ કરજો. આ એક્સ અને વાયવાળા સમ આપણે ઘણા કરેલા છે, આજે એની જ પ્રેક્ટિસ કરવાની છે મેક્સિમમ. બરાબર. ફાઇન્ડ એક્સ એન્ડ વાય. એક્સ પ્લસ વાય આપેલું છે, એક્સ માઇનસ વાય આપેલું છે. એલિમિનેશન મેથડ આપણે સેકન્ડ લેક્ચર અને થર્ડ લેક્ચરમાં આ સમ કરેલા છે. એવી રીતે 2x પ્લસ 3y અને 3x પ્લસ 2y બંને મેટ્રિક્સ આપેલા છે. એલિમિનેશન મેથડ યુઝ કરો અને આન્સર શોધો. નહીં આવડે તો મને કહેજો, હું તમને સોલ્યુશન મોકલીશ. ફાઇન્ડ એક્સ ઇફ વાય ગિવન, બરાબર, ને 2x પ્લસ વાય બી ગિવન, તો વાયની વેલ્યુ મૂકી દો તો એક્સ તમને મળી જશે. સેમ ફાઇન્ડ એક્સ એન્ડ વાય ઇફ આપેલું છે બધી કન્ડિશન. ફાઇન્ડ એક્સ વાય ઝેડ એન્ડ ટી, એ બી ક્વેશ્ચનો બધું જ આપેલું છે. ક્વેશ્ચન 11 બધા નંબર વાઇઝ જ છે, 8, 9, 10, 11. એક્સ ઇન્ટુ આ મેટ્રિક્સ પ્લસ વાય ઇન્ટુ ઇઝ ધીસ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ આ મેટ્રિક્સ. ફાઇન્ડ એક્સ એન્ડ વાય. એક્સ એન્ડ વાયવાળા સમ એટલા માટે વધારે પ્રેક્ટિસની જરૂર છે કારણ કે 2 માર્કમાં પણ પૂછાય છે અને એમસીક્યુમાં પણ પૂછાય છે. બરાબર. અને આ એક્સ વાય ઝેડનો લાસ્ટ સમ છે, તમારે ટ્રાય કરજો. નહીં આવડે તો હું કરાવીશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ તમારે ટ્રાય કરવાનો છે ક્વેશ્ચન 15. આજે જે લાસ્ટ એક્ઝામ્પલ કર્યું ને એને રિલેટેડ છે. ફાઇન્ડ કરવાનું છે, પ્રૂવ નથી કરવાનું. બરાબર. એ સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i એ આપેલું છે. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ મળી જશે, પછી માઇનસ 5a પ્લસ 6i. જો કંઈ ખબર ના પડે તો મને ફોન કે વોટ્સઅપ તમે કરી શકો છો. હોમવર્કના સમ મને કમ્પ્લીટ કરીને તમારે સેટરડે સુધી મોકલવાના રહેશે. આ જોઈ લો. કંઈ ખબર નહીં પડી હોય તો ફોન કે વોટ્સઅપ કરજો. થેન્ક યુ. આગળ જેટલા પણ ક્વેશ્ચન કરેલા છે, પાછું કહું છું, તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આ બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, કારણ કે આમાંથી 3 માર્કનું પણ પૂછાશે અને 4 માર્કનું પણ પૂછાય છે. તો આમાં તમારે પ્રેક્ટિસની જરૂર છે અને એમસીક્યુ પણ પૂછાશે ઘણા 5-6. બરાબર. બધું જ તમે તમારી બુકમાં લખવાનું છે. ઓલરાઈટ. થેન્ક યુ.